નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। CISF યુનિટ IOCL દ્વારા મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યું હતું। તેના અંતર્ગત મિલેટ્સ ખાદ્ય પદાર્થોની જાણકારી માટે CISF યુનિટ IOCL દ્વારા બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય લાભોને જાહેર કરવા અને તેના સેવનને પ્રોત્સાહિત કરવા માટે મિલેટ્સ ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ અનાજ તરીકે બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો। મેળાનું આયોજન માત્ર CISF દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। એમાં CISF એન્ડ IOCL જવાનો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પ્રદર્શનો સાથે બાજરીની ખેતી, સંગ્રહ અને પ્રક્રિયા પર આધારિત વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આવી પહેલથી સ્વસ્થ આહાર વિશે જાગૃતિ વધે છે અને સ્થાનિક કૃષિને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળે છે। બાજરા ફૂડ ફેરમાં બાજરી, મકાઈ, જુવાર, રાગી જેવા ખાદ્ય પદાર્થો વિવિધતા અને તેના પરંપરાગત સ્વરૂપોને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી સ્વસ્થ જીવન તરફ એક પગલું ભર્યું હતું। આજનો પ્રોગ્રામ બહુ જ સારો હતો। બધાએ બહુ જ મહેનત કરી અને મિલેટની જે અલગ અલગ વેરાયટી જે બધાએ બનાવી છે બહુ જ સરસ બનાવી છે અને આજકાલ મિલેટનું બહુ જ ચલણ છે અને એના હેલ્થ બેનિફિટ પણ બહુ જ સારા છે અને આજે એટલું બધું જાણવા મળ્યું કે કેટલી વેરાયટી બને છે મિલેટમાંથી અને એટલી સરસ બધાએ મહેનત કરી અને એટલી ખૂબ ટેસ્ટી અને બહુ જ સનાર્ય લોકોની મહેનત જોવામાં આવી હતી। આવી જ રીતે આગે પણ મિલેટનું ચલણ વધારે થાય, બચ્ચાઓ લોકો પણ શીખે મિલેટ ખાતા અને આગળ પણ આપણે એને પ્રોત્સાહन આપીએ મિलेट तो हेल्थ में तो बहुत सारू है। मेला जो है बहुत ही अच्छा रहा। इसमें बहुत सारे मिलेट के वैरायटीज है खाने को मिले तो और हम लोग इसको बढ़ावा देना चाहिए। मिलेट को सरकार की तरफ से भी है तो ये हेल्थ के लिए भी बहुत अच्छा है। जरूर सब लोग खाएं और तरह तरह का वैरायटी जैसे बाकी सब अनाज से है तो ये मोटा अनाज जो है हम लोगों का हेल्थ भी अच्छा रहेगा और सभी स्वस्थ रहेंगे। बहुत अच्छा लगा यहाँ आकर और सभी ट्राई किए, बहुत अच्छा रहा।